નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે જોયું કે પ્રેમ ચોપરાએ એક રોબોટ ખરીદ્યો અને તેને સુપર માર્કેટમાં ખરીદી કરવા માટે લઈ ગયો. થોડી ઘણી ખરીદી કરી પછી આગળ જોઈએ. પે એટ ધ કેશ કાઉન્ટર. કેશ કાઉન્ટર ઉપર ચૂકવણી કરીને. કેશ કાઉન્ટર એટલે જ્યાં રોકડ હોય તે. પ્રેમ ચોપરા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર. પ્રેમ ચોપરા કમાન્ડરમાં બોલ્યો. કમાન્ડર એટલે રિમોટ કંટ્રોલ, જેનાથી કમાન્ડ અપાય તે કમાન્ડરમાં પ્રેમ ચોપરા બોલ્યો. રામસિંગ 070 ફોલોડ પ્રેમ ચોપરા લાઇક અ ફેથફુલ ડોગ વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ. જ્યારે પ્રેમ ચોપરા ગોપાલ જ્વેલર્સ પર સ્ટોપ્ડ અટક્યા ત્યારે રામસિંગ 070 ફોલોડ પ્રેમ ચોપરા. રામસિંગ 070 પ્રેમ ચોપરાને અનુસરવા લાગ્યો, તેની પાછળ ગયો. લાઇક અ ફેથફુલ ડોગ, જાણે કે એક ભરોસામંદ વિશ્વાસુ કૂતરો હોય તેમ તેની પાછળ ગયો. થ્રો ધ ગ્લાસ વિન્ડો, કાચની બારીમાંથી. હી સો અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણાં, જનરસ એટલે કાઇન્ડ. અહીંયા વિપુલ પ્રમાણમાં એવા અર્થમાં લેવાનું છે. ડિસ્પ્લે એટલે જોવું, કે ગોલ્ડ ઓર્નામેન્ટ સોનાના ઘરેણાનું એક વિપુલ પ્રમાણમાં ડિસ્પ્લે પ્રદર્શન થ્રો ધ ગ્લાસ વિન્ડો, કાચની બારીમાંથી તેણે જોયું. કોણે જોયું? પ્રેમ ચોપરાએ કાચની બારીમાંથી જોયું કે વિપુલ પ્રમાણમાં સોનાના ઘરેણાં ત્યાં પ્રદર્શન માટે મૂકેલા હતા. ક્વિકલી, તરત જ, ઝડપથી. પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર. તરત જ અથવા ઝડપથી પ્રેમ ચોપરા બાજુના ખૂણામાં સંતાઈ ગયો. ડિસઅપિયર્ડ એટલે અદૃશ્ય થવું થાય. અહીંયા સંતાઈ જવો એવો અર્થ લેવાનો છે. એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી. સોફ્ટલી, હળવેકથી, એન્ડ ક્લિયરલી અને સ્પષ્ટપણે રિમોટ કંટ્રોલમાં પ્રેમ ચોપરા બોલ્યો. ક્યાં? એક ખૂણામાં સંતાઈ ગયો અને પ્રેમ ચોપરા હળવેકથી અને ક્લિયરલી, સ્પષ્ટપણે રિમોટ કંટ્રોલમાં બોલ્યો. રિમોટ કંટ્રોલમાં બોલ્યો એટલે તે રામસિંગ 070ને કંઈક કહેતો. પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. શું બોલ્યો? એક નેકલેસ ઉઠાવી લે, લઈ લે, એન્ડ હાઇડ અને સંતાડી દે. એક નેકલેસ લઈ લે અને સંતાડી દે. નો નોઇઝ, અવાજ થવો જોઈએ નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. ઇન્ફોર્મેશન એટલે માહિતી. માહિતીની ટુ બી રિવીલ્ડ, કોઈને પણ જાણ થવી જોઈએ નહીં. રિવીલ્ડ એટલે ખુલ્લી કરવી. નોટ ટુ બી એટલે કરવી નહીં. કે ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, માહિતીની જાણ કોઈને થવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ, એકદમ રહસ્ય રહેવું. સિક્રેટ એકદમ રહસ્ય રહેવું જોઈએ. અધરવાઇઝ, નહીતર, જો રહસ્ય નહીં રહે, ઇન્ફોર્મેશનની કોઈને જાણ થશે તો આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. હું તારી સિસ્ટમનો ડિફ્યુઝ, નાશ કરી દઈશ. ફ્યુઝ હોય અને ડિફ્યુઝ કરવું, બરાબર? ડિફ્યુઝ એટલે બંધ કરી દેવી, તોડી નાખવી એવું. હી થ્રેટેન્ડ, તેણે ધમકી આપી. પ્રેમ ચોપરાએ રામસિંગ 070ને ધમકી આપી કે આ માહિતીની જો જાણ કોઈને થશે તો હું તારી સિસ્ટમને ડિફ્યુઝ કરીશ, નાશ કરી નાખીશ. ફરીવાર જોઈએ. સુપર માર્કેટમાં તેણે ખરીદી કર્યા પછી પેડ ધ કેશ કાઉન્ટર. કેશ કાઉન્ટર પર ચૂકવણી કરી. પ્રેમ ચોપરા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર. પ્રેમ ચોપરા કમાન્ડરમાં બોલ્યો, એટલે કે રિમોટ કંટ્રોલમાં બોલ્યો. રામસિંગ 070 ફોલોડ પ્રેમ ચોપરા લાઇક અ ફેથફુલ ડોગ વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ. જ્યારે તે ગોપાલ જ્વેલર્સ પર અટક્યો, ઊભો રહ્યો, ત્યારે પ્રેમ ચોપરા ને રામસિંગ 070 ફેથફુલ ડોગ, વિશ્વાસુ કૂતરાની જેમ તેને અનુસરવા લાગ્યો. થ્રો ધ ગ્લાસ વિન્ડો હી સો અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. કે કાચની બારીમાંથી ગોલ્ડ ઓર્નામેન્ટ, સોનાના ઘરેણાનું વિપુલ પ્રમાણમાં પ્રદર્શન જોઈ. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર. તરત જ પ્રેમ ચોપરા એક ખૂણામાં સંતાઈ ગયો. એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ, અને રિમોટ કંટ્રોલમાં બોલ્યો.
સોફ્ટલી એન્ડ ક્લિયરલી રિમોટ કંટ્રોલમાં હળવેકથી અને સ્પષ્ટપણે બોલ્યો, પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. એક નેકલેસ લઈ લે અને સંતાડી દે. નો નોઇઝ, અવાજ થવો જોઈએ નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, માહિતીની કોઈને પણ જાણ થવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ, એકદમ રહસ્ય રાખવાનું. અધરવાઇઝ, નહીતર, આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હું તારી સિસ્ટમને બંધ કરી દઈશ. હી થ્રેટેન્ડ, પ્રેમ ચોપરાએ રામસિંગ 070ને થ્રેટેન્ડ, ધમકાવ્યું. આગળ જોઈએ. રામસિંગ 070 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ. રામસિંગ 070 દુકાનની અંદર ગયો. ઇનસાઇડ એટલે એની અંદર, દુકાનની અંદર ગયો. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, કે દુકાનની અંદર કાઉન્ટર નજીક ગયો. હિઝ મેટાલિક પામ, મેટાલિક પામ એટલે હથેળી અથવા હાથ, તેના મેટલના હાથ. એક્સટેન્ડેડ એટલે લંબાવવા. ફોરવર્ડ, તેના મેટલના હાથ તેણે આગળ લંબાવ્યા. સાયલેન્ટલી, અવાજ કર્યા વગર તેણે તેના મેટલના હાથ આગળ લંબાવ્યા. એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ, અને નેકલેસ રામસિંગ 070ની અંદર જે સ્ટોરેજ યુનિટ સંગ્રહ માટે જે જગ્યા હતી ત્યાં નેકલેસ જતો રહ્યો. વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ, જરા પણ ખળબળાટ કે રણકાર વગર. ક્લિંક એટલે રણકાર અને જિંગલ એટલે ખળબળાટ. જરા પણ અવાજ થયા વગર તે નેકલેસ તેના સ્ટોરેજ યુનિટમાં સંગ્રહ સ્થાનમાં જતો રહ્યો. નોબડી ટુક નોટિસ, કોઈનું પણ ધ્યાન ગયું નહીં. ફરી, રામસિંગ 070 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ ક્લોઝ ટુ ધ કાઉન્ટર, કે રામસિંગ 070 કાઉન્ટરની નજીક દુકાનની અંદર ગયો. હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલેન્ટલી, તેના મેટલના હાથ સાયલેન્ટલી અવાજ કર્યા વગર આગળ વધ્યા. એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ, જરા પણ રણકાર કે ખણકાર અથવા ખળબળાટ વગર નેકલેસ તેના સ્ટોરેજ યુનિટમાં સંગ્રહ સ્થાનમાં જતો રહ્યો. નોબડી ટુક નોટિસ, કોઈનું પણ તે તરફ ધ્યાન ગયું નહીં. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક, એન્ટિક એટલે પ્રાચીન, એક્સપેન્સિવ એટલે મોંઘી, મોંઘી પ્રાચીન વસ્તુઓથી લઈ ટુ ઓર્નામેન્ટ્સ, ઘરેણાઓ સુધી. એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ, પ્રિસિયસ એટલે કિંમતી, સ્ટોન્સ એટલે પથ્થર, અને કિંમતી પથ્થરો. ધ શોપ લિફ્ટિંગ, દુકાનમાંથી ચોરી થવી. વેન્ટ ઓન એટલે કન્ટિન્યુડ, ચાલુ રહ્યું. ફોર સમ ડેઝ, થોડા દિવસો સુધી. વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાયટી, એન્ઝાયટી એટલે ચિંતા, ટ્રેસ એટલે ચિહ્ન, કોઈ પણ ચિંતાના ચિહ્ન વગર. એન્ડ રેકોગ્નાઇઝેશન ઇન ધ બિગિનિંગ, શરૂઆતમાં, બિગિનિંગ. રેકોગ્નાઇઝેશન એટલે ઓળખાઈ જવું, કે ઓળખાઈ જવાની જરા પણ ચિંતા વગર થોડા દિવસો સુધી મોંઘી પ્રાચીન વસ્તુઓથી લઈ ઘરેણાઓ અને કિંમતી પથ્થરોની શોપ લિફ્ટિંગ, દુકાનમાંથી ચોરી, વેન્ટ ઓન, કન્ટિન્યુડ, શરૂ રહી. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન ઓફ શોપ ઓનર્સ, ઓનર્સ એટલે માલિક, કન્ફ્યુઝડ એટલે મૂંઝવણ ભર્યું, રિએક્શન એટલે પ્રતિભાવ, કે દુકાનદારોનું મૂંઝવણ ભર્યું રિએક્શન, મૂંઝવણ ભરી પ્રતિક્રિયા. ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર, ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે, લાઉડર એટલે વધવા લાગી. કે મૂંઝવણ ભરી પ્રતિક્રિયા હતી એ દુકાનદારોના માલિકની ધીમે ધીમે વધવા લાગી. અનઅવેર એટલે અજાગૃત. પ્રેમ ચોપરા, કે પ્રેમ ચોપરાને આની જાણ નહોતી. અનઅવેર પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ શોપ લિફ્ટિંગ, કે અજાણ એવા પ્રેમ ચોપરાએ દુકાનમાંથી ચોરી કરવાનું વેન્ટ ઓન, કન્ટિન્યુડ, શરૂ રાખ્યું. શોપ લિફ્ટિંગ સ્પ્રી. અન્ટિલ, ક્યાં સુધી? જ્યાં સુધી અ યંગ ફ્રૂટ વેન્ડર, વેન્ડર એટલે ફેરિયો, ફ્રૂટ એટલે ફળ, એક યુવાન ફળ વેચનાર. નોટિસ્ડ, કે યુવાન ફળ વેચનારનું ધ્યાન ન ગયું. એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ, એક મેટાલિક બ્લુ રોબોટની અંદર
એક્સપેન્સિવ મોંઘી અફઘાની દ્રાક્ષનું બંચ એક રોબોટની અંદર અદૃશ્ય ન થયું ત્યાં સુધી અનઅવેર પ્રેમ ચોપરા કે અજાણ એવા પ્રેમ ચોપરાએ પોતાની શોપ લિફ્ટિંગ સ્પ્રી કે શોપ લિફ્ટિંગ તેણે ચાલુ રાખ્યું, એટલે દુકાનમાંથી ચોરી કરવાનું શરૂ રાખ્યું. ધ્યાન કોનું ગયું? એક યુવાન ફળ વેચનાર ફેરિયાનું ધ્યાન ન ગયું ત્યાં સુધી તેણે આ શોપ લિફ્ટિંગ દુકાનમાંથી ચોરી કરવાનું શરૂ રાખ્યું. ફરી જુઓ. ફોર એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાઇટી એન્ડ રેકોગ્નાઇઝેશન ઇન ધ બિગિનિંગ, કે શરૂઆતમાં જરા પણ ઓળખાઈ જશે તેની ચિંતા વગર એક્સપેન્સિવ એન્ટિક કે પ્રાચીન મોંઘી વસ્તુઓથી લઈ ઘરેણાઓ અને પ્રિસિયસ સ્ટોન્સ કિંમતી પથ્થરોની દુકાનમાંથી ચોરી કરવાનું શરૂ રહ્યું. વેન્ટ ઓન એટલે કન્ટિન્યુડ, CONTINUED. અનેવર પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. કે એક યુવાન ફેરિયાએ એક બ્લુ રોબોટને અફઘાની ગ્રેપ્સ પોતાની અંદર અદૃશ્ય કરતા ન જોયા ત્યાં સુધી અજાણ એવા પ્રેમ ચોપરાએ દુકાનમાંથી ચોરી કરવાનું શરૂ રાખ્યું. The incident was related to all over. Related એટલે જણાવું. All over. આ ઇન્સિડન્ટની બધાને જાણ થવા માંડી. And no sooner એટલે તરત જ. And no sooner had they heard, અને જેવું તે લોકોએ સાંભળ્યું, એટલે દુકાનના માલિકોને જે ચોરી થઈ હતી તે લોકોએ સાંભળ્યું, then તરત જ some shopkeepers recalled the presence of metallic blue robot in their shop. તો કેટલાક દુકાનદારોએ પોતાની દુકાનની અંદર મેટાલિક બ્લુ રોબોટની હાજરીને યાદ કરી. બિફોર ધેર વેલ્યુએબલ્સ વર મિસિંગ, કે તેમની કિંમતી વસ્તુઓ ચોરાઈ તે પહેલાં એક બ્લુ રોબોટ તેમની દુકાનમાં હતો તે તરફ તેનું ધ્યાન તેમણે યાદ કર્યું. ધીસ ઇન્ફોર્મેશન રીચ્ડ ધ પોલીસ હેડ ક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. ઇન નો ટાઈમ એટલે થોડી વારમાં જ આ માહિતી પોલીસ હેડક્વાર્ટર સુધી પહોંચી ગઈ કે ભાઈ એક બ્લુ રોબોટની અંદર આ બધી વસ્તુઓ જતી રહે છે અથવા તો બ્લુ રોબોટ ચોરી કરે છે તેવી માહિતી પોલીસ હેડક્વાર્ટર સુધી પહોંચી ગઈ. ફરી ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર. આ ઇન્સિડન્ટની બધે જાણ થવા લાગી. એન્ડ નો સુનર હેડ દે હર્ડ, અને જેવું તે લોકોએ સાંભળ્યું ધેન તરત જ સમ શોપકીપર્સ રિકોલ્ડ ધ પ્રેઝન્સ ઓફ મેટાલિક બ્લુ રોબોટ ઇન ધ શોપ્સ બિફોર ધેર વેલ્યુએબલ્સ વર મિસિંગ. ત્યારે અને તરત જ કેટલાક શોપકીપર્સે તેમની મૂલ્યવાન વસ્તુઓ ચોરાઈ તે પહેલાં બ્લુ રોબોટ તેમની દુકાનની આગળ અથવા દુકાનમાં હતો તે વાતનું તેમને જાણ થઈ, એ વાત તેમને યાદ આવી. ધીસ ઇન્ફોર્મેશન રીચ્ડ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. આ માહિતી થોડી વારમાં જ પોલીસ હેડક્વાર્ટર સુધી પહોંચી ગઈ. વન ડે, એક દિવસ, પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રિસિયસ જેમ્સ. જેમ્સ એટલે રત્નો, લિફ્ટિંગ એટલે ઉઠાવવું, ચોરી કરવા. એક દિવસ પ્રેમ ચોપરા રામસિંગ 070ને ઝવેરી બ્રધર્સમાં પ્રિસિયસ જેમ્સ કિંમતી રત્નો ચોરી કરવા માટે લઈ ગયો. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. પોલીસ તેમની તૈયારીમાં રાહ જોતી હતી, એટલે પોલીસે પોતાની તૈયારી કરી હતી અને તેની રાહ જોતી હતી. એન્ડ ધ કોમ્પ્યુટરાઇઝ કેમેરા, અને કોમ્પ્યુટરથી સુસજ્જ કેમેરા કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ, એક સેકન્ડના ભાગ પાડી અને રેકોર્ડિંગ કરવા માટે તૈયાર હતા. ક્લિકડ હિમ ઇન ધ એક્ટ, તેને ચોરી કરતા ક્લિકડ પકડો, એટલે ક્લિકડ પકડો એટલે શામાંથી પકડો? કોમ્પ્યુટરમાં પકડો એટલે ક્લિકડ કહેવાય. એક્ટ એટલે વર્તન કરવું. ક્લિકડ હિમ ઇન ધ એક્ટ, કે કંઈક વર્તન કરતા તેને પકડો. શેમાં પકડો? કોમ્પ્યુટરમાં પકડો એટલે ક્લિક કરો, બરાબર. કોમ્પ્યુટરનું ફરીવાર આપણે ડેટા જોઈએ અને કોઈક ડેટા મહત્વનો હોય ત્યાં ક્લિક કરીએ એટલે ક્લિકડ હિમ. રામસિંગ રોબોટ વોઝ કોટ. રામસિંગ રોબોટને પકડી પાડવામાં આવ્યો. શા માટે? એને કોમ્પ્યુટરમાં દેખાયું કે આણે ચોરી કરી છે એટલે રામસિંગ રોબોટને પકડી પાડ્યો.
બટ પ્રેમ ચોપરા ફ્લેડ એટલે ભાગી જવું, રેન અવે. એઝ સુન એઝ હી સો થ્રુ ધ બાયનોક્યુલર્સ, બાયનોક્યુલર્સ એટલે દૂરબીન, કે જેવું પ્રેમ ચોપરાએ દૂરબીનમાં જોયું કે 2 person નોટિંગ ડાઉન રામસિંગ્સ લાઇસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક, કે તેની નેક એટલે ગરદન, કે મેટલની ગરદન ઉપર જે લાઇસન્સ નંબર છે તે કે 2 વ્યક્તિને નોંધતા જોયો. શેમાંથી જોયું? દૂરબીનમાંથી પ્રેમ ચોપરાએ આ જોયું, તરત જ તે ત્યાંથી ફ્લેડ, રેન અવે, ભાગી ગયો. ફરી, વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રિસિયસ જેમ્સ. એક દિવસ પ્રેમ ચોપરા રામસિંગ 070ને પ્રિસિયસ જેમ્સ, કિંમતી રત્નો ખરીદવા માટે ઝવેરી બ્રધર્સ લઈ ગયો. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ, કે પોલીસ તેમની સંપૂર્ણ તૈયારીમાં તેની રાહ જોતી હતી. એન્ડ ધ કોમ્પ્યુટરાઇઝ કેમેરાસ, અને કોમ્પ્યુટરથી સુસજ્જ કેમેરા કેપેબલ ઓફ સ્પ્લિટ એટલે ટુકડા કરવા, સેકન્ડ ઓફ રેકોર્ડિંગ, એક સેકન્ડનું રેકોર્ડિંગ કરવા માટે કોમ્પ્યુટરાઇઝ કેમેરા કેપેબલ હતા. ક્લિકડ હિમ ઇન ધ એક્ટ, અને તેને ચોરી કરતા અથવા કંઈક વર્તન કરતા તેને કોમ્પ્યુટરમાં ક્લિક કર્યું, એટલે કોમ્પ્યુટરમાં જોયું. રામસિંગ રોબોટ વોઝ કોટ, રામસિંગ રોબોટને પકડી પાડવામાં આવ્યો. બટ પ્રેમ ચોપરા ફ્લેડ, પ્રેમ ચોપરા ભાગી ગયો. ક્યારે? એઝ સુન એઝ હી સો, જેવું પ્રેમ ચોપરાએ જોયું થ્રુ ધ બાયનોક્યુલર્સ, કે દૂરબીનમાંથી જેવું પ્રેમ ચોપરાએ જોયું કે 2 persons નોટિંગ ડાઉન રામસિંગ્સ લાઇસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક, કે 2 વ્યક્તિઓ રામસિંગની ગરદન, મેટલની ગરદન ઉપર રહેલું પ્રિન્ટેડ નોંધેલો લાઇસન્સ નંબર નોંધતા હતા, લખેલો લાઇસન્સ નંબર નોંધતા હતા, એવું તેને બાયનોક્યુલર્સમાં જોયું, દૂરબીનમાં જોયું, તરત જ તે ત્યાંથી ફ્લેડ, FLED, રેન અવે, ત્યાંથી તે ભાગી ગયો. મિત્રો, આ પાઠનું ટ્રાન્સલેશન તમારે ફરી એક વખત ટેક્સ્ટમાંથી જોઈ લેવાનું. પહેલેથી અહીંયા સુધી ચાલ્યું છે તે સંપૂર્ણ જોઈ લેવાનું. ફરી એક વખત તમને હું આના પહેલેથી શબ્દો કહી દઉં છું. જો, કેશ કાઉન્ટર એટલે જ્યાં કેશ ચૂકવાતી હોય અથવા તો પૈસા ચૂકવાતા હોય તેવું કાઉન્ટર. કમાન્ડર એટલે હુકમ આપવું, બરાબર, પણ જેમાંથી હુકમ અપાતો હોય એ કમાન્ડર. પછી અહીંયા છે ફેઇથફુલ એટલે આજ્ઞાંકિત, વિશ્વાસુ. થ્રો એટલે આર પાર દેખાય તેવું. જનરિયસ એટલે આમ તો કાઇન્ડ થાય, પણ અહીંયા જનરિયસ ડિસ્પ્લે એટલે પુષ્કળ પ્રમાણમાં પ્રદર્શન એવું કહી શકાય. ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણા. ક્વિકલી એટલે ઝડપથી. ડિસઅપિયર્ડ એટલે સંતાઈ જવું, અહીંયા અર્થ છે અદૃશ્ય થવું, એવો અર્થ થાય. કોર્નર એટલે ખૂણામાં. સોફ્ટલી એટલે હળવેકથી. ક્લિયરલી એટલે સ્પષ્ટપણે. પિકઅપ એટલે ઉઠાવવું. હાઇડ એટલે સંતાઈ જવું. નો નોઇઝ એટલે અવાજ ન થવો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ એટલે ઇન્ફોર્મેશનની જાણ કોઈને થવી નહીં. ટોપ સિક્રેટ એટલે એકદમ રહસ્ય રાખવું. અધરવાઇઝ એટલે નહીતર. ડિફ્યુઝ એટલે નો નાશ કરવો. થ્રેટેન્ડ એટલે ધમકાવવું. ઇનસાઇડ એટલે અંદરની બાજુ. ક્લોઝ એટલે નજીક. મેટાલિક પામ એટલે ધાતુનો હાથ. એક્સટેન્ડેડ એટલે લંબાવવું. ફોરવર્ડ એટલે આગળ. સાયલેન્ટલી એટલે હળવેકથી. વેન્ટ ઇનટુ એટલે અંદર જતું રહેવું. વેન્ટ ઓન એટલે કન્ટિન્યુડ થાય. વેન્ટ ઇનટુ એટલે અંદર જવું. સ્ટોરેજ યુનિટ એટલે સંગ્રહ સ્થાન. વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ, જરા પણ રણકાર અથવા ખળબળાટ વગર. વિધાઉટ એટલે ની વગર, ક્લિંક રણકાર, જિંગલ એટલે ખળબળાટ, ટૂંકમાં ધાતુનો અવાજ. નોબડી ટુક નોટિસ એટલે કોઈનું પણ ધ્યાન જવું નહીં. એક્સપેન્સિવ એટલે મોંઘું. એન્ટિક્સ એટલે પ્રાચીન. ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણા. પ્રિસિયસ એટલે કિંમતી, સ્ટોન્સ એટલે પથ્થર. શોપલિફ્ટિંગ એટલે દુકાનમાંથી ચોરી થવી અથવા ચોરી કરવી. વેન્ટોન એટલે કન્ટિન્યુડ. ગોઅન એટલે કન્ટિન્યુ. વેન્ટોન એટલે કન્ટિન્યુડ. ટ્રેસ એટલે ઇન્ડિકેશન. એન્ઝાયટી એટલે ચિંતા. રેકોગ્નાઇઝેશન એટલે ઓળખાણ. બિગિનિંગ એટલે શરૂઆતમાં.
કન્ફ્યુઝડ એટલે મૂંઝવણ, રિએક્શન એટલે પ્રતિક્રિયા, શોપ ઓનર્સ એટલે દુકાનના માલિકો, ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે, અનઅવેર એટલે અજાગૃત, અજાણ, શોપલિફ્ટિંગ વેન્ટ ઓન કન્ટિન્યુડ, વેન્ડર એટલે ફેરિયો, ફ્રૂટ વેન્ડર એટલે ફળનો ફેરિયો એટલે ફળ વેચનાર ફેરિયો, નોટિસ એટલે ધ્યાન જવું, બંચ એટલે એક ઝુમખું, અફઘાની ગ્રેપ્સ એટલે અફઘાનની દ્રાક્ષ હોય જે મોંઘી હોય તેની વાત છે, ડિસઅપિયરિંગ એટલે અદૃશ્ય થવું, સંતાડી દેવું, મેટાલિક બ્લુ રોબોટ તો આપણે જોયું, રિલેટેડ એટલે કહેવું, નો સુનર હોય એની સાથે હંમેશા THN ધ્યાન આવે, નો સુનર સાથે હંમેશા THN ધ્યાન આવે એટલે એક ક્રિયા થઈ પછી તરત જ બીજી ક્રિયા થવી, રિકોલ્ડ એટલે યાદ કરવું, રિકોલ્ડ એટલે યાદ કરવું, પ્રેઝન્સ એટલે હાજરી, વેલ્યુએબલ એટલે કિંમતી, ઇન્ફોર્મેશન એટલે માહિતી, હેડક્વાર્ટર્સ એટલે મુખ્ય મથક, ઇન નો ટાઈમ એટલે થોડી જ વારમાં, પ્રિસિયસ જેમ્સ એટલે કિંમતી રત્નો, રેડીનેસ એટલે તૈયારી, કોમ્પ્યુટરાઇઝ એટલે કોમ્પ્યુટરથી સુસજ્જ હોય તેવા, સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ એટલે રેકોર્ડિંગ એક એક સેકન્ડના રેકોર્ડિંગનો ભાગ, એક્ટ એટલે વર્તન, કોટ એટલે પકડવું, ફ્લેડ એટલે ભાગી જવું, બાયનોક્યુલર્સ એટલે દૂરબીન, પ્રિન્ટેડ એટલે નોંધેલું હોવું. થેન્ક યુ મિત્રો. આ પાઠ વ્યવસ્થિત વાંચી જવો અને તેના શબ્દોનો પણ અભ્યાસ કરવો. વંદે માતરમ. ભારત માતા કી જય. આભાર.